તમારો ક્વેશ્ચન નંબર 8 છે પેજ 208 ઉપર. તો એમાં બે પાર્ટનર્સ છે. એ લોકોનો ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો તમને આપ્યો છે 2:1. ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો જે છે એ 2:1 છે અને ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો આપ્યો છે 2:1:2. પછી નવા પાર્ટનરને એડમિટ કરે છે. સો નવો પાર્ટનર 1 લાખ રૂપીસ કેપિટલ લઈ આવશે અને 24,000 ગુડવિલ ઇન કેશ લઈ આવશે. તો આપણે પહેલેથી એન્ટ્રીમાં જેમ કરતા હોય એમ કરીએ. સો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ અહીંયા રુશિલ્સ કેપિટલ. તો રુશિલ્સ કેપિટલમાં એ કેશ લઈ આવે છે 1 લાખ અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા બાય કેશ થોડી જગ્યા એટલે મૂકીએ જ કારણ કે ઉપર બેલેન્સીસ લખવાના અને રુશિલના કોલમમાં અહીંયા 1 લાખ હશે કારણ કે એ 1 લાખ કેશ લઈ આવે છે. પછી ગુડવિલ જે લઈ આવે છે એના માટે આપણે સિન્સ ઓલ્ડ રેશિયો અને ન્યૂ રેશિયો આપ્યો છે એટલે આપણે સેક્રિફાઈસ રેશિયો કરવો પડશે અને એની ઓલી એન્ટ્રી પહેલી એન્ટ્રી લખવી હોય તો લખી શકાય કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ. તો પ્રીમિયમ ફોર ગુડવિલ લઈ આવે છે એ 24,000 અને પછી પ્રીમિયમ ફોર ગુડવિલ અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થશે પણ એ હશે સેક્રિફાઇઝિંગ રેશિયોમાં. તો અહીંયા બ્રેકેટમાં લખીએ સેક્રિફાઇઝિંગ રેશિયો. તો સેક્રિફાઇઝ રેશિયો પહેલાં ફાઇન્ડ આઉટ કરીએ. તો આપણે એના માટે એક વર્કિંગ નોટ કરવું પડશે. તો અહીંયા આ આભા અને બીના જે છે એનો ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો તમને આપ્યો છે 2:1 અને આભા બીના અને રુશિલનો ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો છે એ 2:1:2 છે. પછી આપણે લખીએ કે સેક્રિફાઈસ રેશિયોની ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ PSR માઇનસ ન્યૂ PSR. તો આભાના કેસમાં ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો છે 2 ડિવાઇડેડ બાય આનો ટોટલ એટલે 3. નવો રેશિયો છે 2 આઉટ ઓફ 2 + 1 3 4 and 5. પછી આ 5 2s are 10 માઇનસ 3 2s are 6 અપોનમાં 3 5s are 15 એટલે અહીંયા આવશે 4 અપોનમાં 15. અને આ બીનાના કેસમાં ઓલ્ડ રેશિયો 1/3 આ જે છે એ માઇનસ ન્યૂ રેશિયો 1 આઉટ ઓફ જો આનો ટોટલ 5 છે આનો ટોટલ 3 છે એટલે 1 આઉટ ઓફ 5. સો 5 - 3 અપોનમાં 15 એટલે 2 આઉટ ઓફ 15. તો એનો મતલબ કે આ સેક્રિફાઈસ રેશિયો જે છે આ ઉપરનું જોઈએ જો નીચે કોમન આવ્યો એટલે 4:2 છે. જો આ બેને પ્લસ કરીએ ને તો 6 આઉટ ઓફ 15 આવે એટલે આ 2 3s are 6 અને 3 5s are 15 કરીએ તો 2/5 જે છે એ સીને મળતો હોય. આ લોકો બે જેટલું સેક્રિફાઈસ કરશે એટલું જ નવા પાર્ટનરને મળશે. નવો પાર્ટનર અહીંયા આર છે તો આરનો રેશિયો 2/5 છે. તો આપણે ચેક કરીએ ને તો આપણો આ ટેલી થઈ જાય છે કારણ કે આમાં કેલ્ક્યુલેશન મિસ્ટેક હોય તો આપણો આખો સમ રોંગ પડશે એટલે અહીંયા પણ બરાબર જોઈ લેવાનું. તો હવે પ્રીમિયમ ફોર ગુડવિલની એન્ટ્રી જે છે એના માટે આપણે આ બે એન્ટ્રીઝ અહીંયા જેમ કે જનરલ એન્ટ્રીઝ લખવાની થાય તો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ. પ્રીમિયમ ફોર ગુડવિલમાં જે નવો પાર્ટનર એક્સ્ટ્રા પૈસા ગુડવિલના અમાઉન્ટ જે લઈ આવે છે 24,000 કેશમાં એ અને પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ એસ કેપિટલ અને ટુ બીસ કેપિટલ. અહીંયા લખશું ઇન સેક્રિફાઈસ રેશિયો. સેક્રિફાઈસ રેશિયો છે 4:2 એટલે આવશે 24,000 ઇન્ટુ 4 ડિવાઇડેડ બાય આ બેનો ટોટલ. જો પછી અહીંયા 15 નહીં લખવાનું એ મિસ્ટેક નહીં કરવાનું. 4 આઉટ ઓફ 6 અને 24,000 મલ્ટીપ્લાઇડ બાય 2 આઉટ ઓફ 6. સો આ 6 4s are 24 કરીએ એટલે અહીંયા આવશે 16,000 6 4s are અને અહીંયા 8,000. સો 16,000 અને 8,000 જે છે એ એનું અમાઉન્ટ આવશે જે સેક્રિફાઈસિંગ રેશિયોમાં આપણે આપતા હશું. તો હવે એના માટે અહીંયા અમાઉન્ટ લખી નાખીએ 16,000 અને 8,000. તો આ જે મોટું કામ છે એ પતી ગયું સેક્રિફાઈસ રેશિયો ગોતી અને પ્રીમિયમ ફોર ગુડવિલ આપવાનું. હવે નેક્સ્ટ એડજસ્ટમેન્ટ જોઈએ. સો વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ ટુ બી ઇન્ક્રીઝડ બાય 17,000. તો 17,000નો ઇન્ક્રીઝ છે તો ઇન્ક્રીઝ ઇન એસેટ હોય એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં તો બાય લેન્ડ એન્ડ બિલ્ડિંગ. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં ઇન્ક્રીઝ જે છે 17,000 છે અને નવી બેલેન્સ શીટમાં હવે જ્યારે આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ લખીએ તો લેન્ડ એન્ડ બિલ્ડિંગની જૂની વેલ્યુ 72,000 હતી અને એમાં આપણે પ્લસ હવે આ 17,000 કરી નાખીએ તો 89,000 જે છે એ નવી વેલ્યુ લેન્ડ એન્ડ બિલ્ડિંગની આવી જશે. પછી વેલ્યુ ઓફ મશીનરી ઇઝ ટુ બી ડિક્રીઝડ અપ ટુ 32,000. મશીનરીની વેલ્યુ ઘટાડીને 32,000 રાખવાની છે. એનો મતલબ સેન્ટેન્સનો એવી રીતે છે. સો બેલેન્સ શીટમાં ડિક્રીઝડ અપ ટુ 32,000 છે એટલે નવી વેલ્યુ છે 32,000. પહેલાં હતી મશીનરીની વેલ્યુ 40,000 એમાંથી 32,000 થયા
તો એનો મતલબ કે 8,000નું રિડક્શન છે. તો 8,000 ડિક્રીઝ ઇન એસેટ છે, એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ મશીનરી અકાઉન્ટ અહીંયા 8,000 40,000 હતી, એમાંથી 32,000 રાખવાની છે એટલા માટે. પછી પ્રોવિઝન ફોર બેડ ડેટ જે છે એ 10% કરવાનો છે. તો બેલેન્સ શીટમાં આપણે ડેટર્સથી કરવાનું સ્ટાર્ટ કરીએ કે બેલેન્સ શીટમાં ડેટર્સ જે છે એ 24,000 છે અને 24,000ના આપણે 10% કરીએ તો 2,400 થાય. તો બેલેન્સ શીટમાં તો આપણે આ 24,000 એમાંથી 2,400 માઇનસ કરીએ તો 21,600 આવી જશે. હવે આપણે બેડ ડેટ રિઝર્વ જે છે 10% એ 2,400 જોઈએ અને ક્વેશ્ચનમાં ઓલરેડી 2,000 આપેલું છે બેડ ડેટ રિઝર્વ. તો એના મતલબ કે ખાલી આપણે 400 જ ક્રિએટ કરવું પડશે. એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ BDR જો રિક્વાયર્ડ છે 2,400 એમાંથી 2,000 જે છે એ બેલેન્સ શીટમાં ગિવન છે, એટલે બાકીના જ આપણે 400 જે છે એ ક્રિએટ કર્યા હશે. એના પછી આવે છે આઉટસ્ટેન્ડિંગ ઇલેક્ટ્રિસિટી બિલ 1,100 હજી આપણે દેવાના છે, એટલે 1,100 અહીંયા આઉટસ્ટેન્ડિંગ ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ કહી શકાય. અને આ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખીએ તો એ લાયબિલિટી પણ છે, એટલે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ ઇલેક્ટ્રિસિટી બિલ તો એ 1,100 હજી આપણે બિલ ભરવાનું બાકી છે. પછી એના પછી ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયોની ઇન્ફોર્મેશન છે, એટલે એડજસ્ટમેન્ટ્સ જે છે એ બધાય પૂરા થઈ ગયા. હવે આપણે બાકીનું લખવાનું સ્ટાર્ટ કરીએ તો પહેલાં કેપિટલ અકાઉન્ટ આપણે લાયબિલિટી સાઇડથી લખવાનું સ્ટાર્ટ કરીએ તો કેપિટલના બેલેન્સીસ છે. તો બેલેન્સ બ્રોટ ફોરવર્ડ છે 80,000 અને આ 60,000. પછી જનરલ રિઝર્વ છે, તો એ જનરલ રિઝર્વ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું ઓલ્ડ PSRમાં. ખાલી આ પ્રીમિયમમાં જ સેક્રિફાઇસિંગ રેશિયો છે, બાકી બધું ઓલ્ડ PSRમાં જ આવશે. તો એ લોકોનો ઓલ્ડ રેશિયો 2:1 છે. તો જનરલ રિઝર્વ 18,000 છે. સો 18,000 ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 3, 18,000 ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 3 કરશું એટલે એ આવશે 12,000 અને ડિવાઇડેડ બાય 2 પાછું કરી નાખશું તો 6,000 અને બાકી તમે રિમેનિંગ પણ કરી શકો. જનરલ રિઝર્વ પછી વર્કર્સ કમ્પેન્સેશન રિઝર્વ છે, એટલે એ એક્સિડન્ટ કમ્પેન્સેશન ફંડ જેવું જ થયું, તો એને પણ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખશું. અહીંયા આ વર્કર્સ કમ્પેન્સેશન રિઝર્વ એને પણ આપણે ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો કમ્પેન્સેશન રિઝર્વ 4,500 છે, એટલે 4,500 મલ્ટીપ્લાઇડ બાય 2 ડિવાઇડેડ બાય 3 એટલે એ આવશે 3,000 અને પછી ડિવાઇડેડ બાય સીધું 2 કરી નાખશો તો પણ ચાલશે, ને તો તમારી રીતે તમે કેલ્ક્યુલેશન કરીને જોજો. અને બાકીનું આવશે 1,500. પછી ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ છે. હવે બેલેન્સ શીટમાં ઇન્વેસ્ટમેન્ટ આપ્યા છે પણ એ ઇન્વેસ્ટમેન્ટમાં કંઈ વધઘટ કે છે નહીં, તો એનો મતલબ કે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ જે છે એ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકાશું. આ રિઝર્વ આપેલું છે તો રિઝર્વ લખી શકાય. તો ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ એ 1,500 છે. તો આ 1,500 મલ્ટીપ્લાઇડ બાય ઓલ્ડ રેશિયો 2 ડિવાઇડેડ બાય 3 એટલે આના આવશે 1,000 અને બાકીના આવશે 500. એના પછી ક્રેડિટર્સ જે છે અને બિલ્સ પેએબલ છે એમાં કંઈ ચેન્જીસ નથી. તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આપણે એમને જ લખી નાખીએ. ક્રેડિટર્સનું અમાઉન્ટ જે છે એ 28,000 છે અને બિલ્સ પેએબલ છે એ 12,000 છે. પછી એસેટ સાઇડમાં આપણે જોઈએ તો એસેટ સાઇડમાં જૂની ગુડવિલ છે જે ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં બંધ થશે અને નવી બેલેન્સ શીટમાં હવે નહીં આવે. આ પણ ઓલ્ડ PSRમાં. હવે ગુડવિલ છે એ 18,000 છે. તો આ 18,000 મલ્ટીપ્લાઇડ બાય 2 ડિવાઇડેડ બાય 3 એટલે ઓલ્ડ રેશિયોમાં. તો અહીંયા 12,000 હશે અને પછી 6,000 હશે, કાં તો તમે પાછું કરીને જોઈ લો. આ 18,000 મલ્ટીપ્લાઇડ બાય 1 ડિવાઇડેડ બાય 3 તો એવી રીતે પણ એ આવી જતું હશે. સો ઓલ્ડ ગુડવિલ આપણે હંમેશા બેલેન્સ શીટની ગુડવિલ અહીંયા બંધ કરી નાખીએ. પછી લેન્ડ એન્ડ બિલ્ડિંગની નવી વેલ્યુ લખાઈ ગઈ, મશીનરીની નવી વેલ્યુ લખાઈ ગઈ. સ્ટોકમાં કંઈ ચેન્જીસ નથી તો આપણે સ્ટોક જે છે એ એઝ ઇટ ઇઝ લખી નાખીએ. સ્ટોક છે એ 36,000. ડેટર્સની નવી વેલ્યુ લખાઈ ગઈ. ઇન્વેસ્ટમેન્ટમાં કંઈ ચેન્જીસ નથી તો ઇન્વેસ્ટમેન્ટ્સ જે છે એ એઝ ઇટ ઇઝ અહીંયા 8,000. પછી ઇન્વેસ્ટમેન્ટ્સ પછી કેશ એન્ડ બેંકનું બેલેન્સ છે, એટલે આપણે કેશ એન્ડ બેંક આવું જેમ હેડિંગ છે એવી રીતે જ બનાવેલું છે. તો એનું બેલેન્સ બ્રોટ ફોરવર્ડ કરીએ. સો કેશ એન્ડ બેંક જે છે એ 2,000 છે. અને હવે લાસ્ટમાં આ એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇન એક્સપેન્સ છે કે જે ફિક્ટિશિયસ એસેટ્સ છે. તો અહીંયા પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં એ રાઇટ ઓફ કરવાનું
આ એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇન એક્સપેન્સ એ પણ ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં જ. તો 6000 છે એટલે 6000 મલ્ટીપ્લાઇડ બાય 2 ડિવાઇડેડ બાય 3 એટલે અહીંયા આવશે 4000 અને પછી ડિવાઇડેડ બાય 2 કરી નાખશું એટલે 2000. તો એ પણ રાઇટ ઓફ કરવાનું આવશે. એટલે આ બધું પતી ગયા પછી આપણે હવે રિવેલ્યુએશન પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરીએ. તો આપણે મોસ્ટલી બે સાઈડનું ટોટલ કરીને જોઈ શકીએ, પણ અહીંયા જોવાથી અહીંયા ઓછું લાગે છે ને અહીંયા 17000 એક જ વસ્તુ આપેલી છે. સો એનો મતલબ કે ક્રેડિટ સાઈડનો ટોટલ જે છે એ વધારે હશે. સો 17000 એમાંથી -8000 -400 અને -1100 કરશું તો 7500 આવે છે રિવેલ્યુએશન પ્રોફિટ, જે જશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં, પણ એ ડિસ્ટ્રીબ્યુટ થશે ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં જ, ઓલ્ડ PSRમાં. ને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં એ ક્રેડિટ સાઇડમાં હશે. તો અહીંયા આગળ આપણે લખીએ બાય રિવેલ્યુએશન અકાઉન્ટ બ્રેકેટમાં RP લખી શકાય. તો ઓલ્ડ રેશિયોમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ જે છે 2:1. અહીંયા આઈ થિંક તમને દેખાય છે કે નહીં, આ 2:1 અહીંયા ખાલી લખીને રાખ્યું છે. સો 7500 મલ્ટીપ્લાઇડ બાય 2 ડિવાઇડેડ બાય 3 એટલે એ આવશે 5000 અને પછી ડિવાઇડેડ બાય 2 કરશું એટલે 2500. તો રિવેલ્યુએશન પ્રોફિટ પણ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો. પછી હવે પાર્ટનર્સના કેપિટલ બેલેન્સીસ ફાઇન્ડ આઉટ કરવાના. તો એમાં પણ જોઈએ તો અહીંયા વધારે છે, અહીંયા ઓછું છે, એટલે આપણે ક્રેડિટ સાઇડના ટોટલમાંથી ડેબિટ સાઇડનો ટોટલ જે છે એ માઇનસ કરીને બેલેન્સ લખશું. તો જેમ કે આભાના કેસમાં જોઈએ તો આ 80000 પ્લસ 12000 પ્લસ 3000 પ્લસ 1000 પ્લસ 1,16,000 પ્લસ 5000 એટલે 1,17,000 ક્રેડિટ સાઇડનો ટોટલ છે. એમાંથી -12,000 અને માઇનસ એમાં 4000 કરશું. તો જે પાર્ટનરનું કેપિટલ બેલેન્સ છે, પહેલાં પાર્ટનરનું બેલેન્સ કેરીડ ફોરવર્ડ, એ આવશે 1,01,000. પછી એવી રીતે જ આ બીનાનું કરીએ તો આ 60,000 પ્લસ 6,000 પ્લસ 1,500 પ્લસ 500 પ્લસ 8,000 અને પ્લસ 2,500. તો આનો ટોટલ જે છે ક્રેડિટ સાઇડનો ટોટલ જ વધારે છે 78500. એમાંથી આ ડેબિટ સાઇડમાં -6000 અને -2000 કરીએ તો એના આવશે બેલેન્સ 70500. અને આમાં તો કંઈ આપણે કર્યું જ નથી એટલે એ 1 લાખ હતા, એમાંથી કંઈ ડિડક્શન કંઈ થતું નથી, તો એનું બેલેન્સ જે છે એ 1 લાખ જ હશે. પછી અહીંયા જે મોટો ટોટલ છે એ હવે સિન્સ એક્સરસાઇઝના ક્વેશ્ચન કરીએ છીએ એટલે બધામાં એ લખવાનું આવશે. અહીંયા અમાઉન્ટ કોલમમાં મિસ્ટેક કર્યું. પછી એ કેપિટલ બેલેન્સીસ જે છે એ હવે આપણે લખી નાખીએ. તો અહીંયા આભા, બીના અને ઋષિલ ત્રણેયના બેલેન્સીસ લખીએ તો અહીંયા છે 1,01,000 પછી 70500 અને 1 લાખ. અને હવે બાકી રહ્યું આપણી પાસે આ કેશ અકાઉન્ટનું બેલેન્સ ગોતવાનું. તો કેશમાં પણ હંમેશા ડેબિટ સાઇડનો ટોટલ વધારે હશે અનલેસ એન્ડ અન્ટિલ બેંક ઓવરડ્રાફ્ટનું અકાઉન્ટ હોય. તો બેલેન્સ કેરીડ ફોરવર્ડ કરીએ તો આ 2000 પ્લસ 1 લાખ પ્લસ 24,000 એટલે કેશનું બેલેન્સ જે છે એ 1,26,000 આવે છે. તો બેલેન્સ શીટમાં કેશ અને બેંક બેલેન્સ લખી નાખીએ. જેમ કે કેશ બેંક એ લોકોએ જેમ આપ્યું છે એમ જ લખીએ તો 1,26,000. પછી હવે આપણે ટેલી કરીને જોવાનું છે કે બે સાઈડ ટેલી થઈ જાય છે કે નહીં. તો અહીંયા છે 1,01,000 પ્લસ 70500 પ્લસ 1 લાખ પ્લસ 28,000 પ્લસ 12,000 પ્લસ 1,100 એટલે 312600 અહીંયા આવે છે. અને આ સાઈડનું એમાંથી માઇનસ કરી નાખીએ તો લાસ્ટમાં 0 આવી જશે. અને જો કંઈ ગેપ હશે તો એ કેટલાનો ગેપ છે એ પણ આપણને જોવા મળશે. 36,000 -8,000 -1,26,000 એટલે એ 312600 આવી જાય છે. એટલે આ પણ એકવાર જોઈ લો.